मॉर्निंग, जय श्री कृष्ण। मैं हूँ बीना, वेलकम टू माय बीना पंचर ब्लॉग। तो जय माँ मेलडी। आई होप કે તમે બધા સારા હશો। મારી માં મેલડી તમને બધાને સારા રાખે એવી હું દુઆ કરીશ। તો ચલો ભાઈ, આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, પણ આજે અમારે 7 વાગ્યાની લાઇટ ગઈ છે, તો કંટાળો આવે છે। લાઇટ જાય એટલે ના ગમે, અંધારું અંધારું લાગે, બહાર તાપ બી બહુ છે ને હર્ષી ઊંઘે છે। ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ। અને ઊભા થાવ। ચલો ભાઈ, ફટાફટ આપણે લોટ બાંધેલો છે, તો પહેલાં તો પરોઠા કરી નાખીએ। પરોઠા કરીને ચા વા પીએ, પછી આજે દુકાને જવાનું છે। 2 દાડાથી દુકાને નહીં ગયા। દુકાને જઈને બધું જે વધારાનું સામાન છે દુકાને મેલી દઈએ આપણે। ઓકે, તો ચલો ફટાફટ હું બનાવી દઉં ચાય। તો ચમચી આજે ચંપા। તો ચલો ભાઈ, આપણે ચા બા રેડી થઈ ગઈ છે। મસ્ત मसाला मसाला मार के दूध और चाय बना दी है। गाय माता जई रहा है। फटाफट चा नास्तो करी ले। नहीं हवे आमनो कैमरो छे ई करे चंपा चमेली तेमा ते वाळ ने હું લેવા દેવા છે? અમાર તો તમાર કરતા ગયે ગુજરેલા વાળ છે, તો અમે તો વિડીયો બનાવીએ, ભલે હારા દેખાય કે નહીં દેખાય। નહીં મિત્રો, તમને અમે ગમીએ છે કે નહીં ગમતા કમેન્ટ કરજો। આ બાજુવાળાને તો અમે નહીં ગમતા। ત્યાં મમ્મીને બોલાય હવે। તો ભાઈ ગાઈસ, આજે આપણે તુલસી વાવીએ છીએ દશામાના વ્રતના દિવસે। જો કે મને તુલસીનો બહુ શોખ હતો, તો અમારા ભાઈ સામેવાળાએ આવી છે, તો મેં કીધું ચલો વાવી દઈએ, થઈ જાય બસ મસ્ત થઈ જશે। હજુ ઊંડી કરું। ભીની માટી થોડી સૂકી માટી જોઈએ। સૂકી માટી જોઈએ થોડી, કોરી માટી જોઈએ। ના ના એવું ના થઈ જાય। પાણી નહીં નાખતી હવે નહીં નાખવું। તો ભાઈ અમારું બધું કામ પતી ગયું છે। કપડાં ધોવાઈ ગયા છે ને મારી રાની એ પીટુ મારી રાની ખાવા આવી છે, તો ચલો આપણે એને પેડિગ્રી તો પતી ગઈ છે, પણ એના માટે સ્પેશિયલ હું પેકેટ તોડીશ। આ ગોડી એ બધું લઈને આવી છે। અમારા પડોશી જો આ વેફરનો મસાલો કરવા અમારે ઘેર આવે છે। હા, આવું તો ના હોય કોઈ। વાડકી લાય, પણ વાડકીમાં મિક્સ કરવું પડે। વાડકી લાઈ જા મારા ઘરમાંથી। આપું બેટા, રાની લે ના હોય તો તમે અમારી ગાડી લઈ જાઓ એટલે મારે રાનીને ખબર નહીં બેટા। રાની તોડજો લો આ લો ને અમે આ કરી બસ હવે મારી માલકીની એક્ટિવા કોણ લઈ જાય છે? એના કઈતા નહીં આવડતું, ડાઈ છે મારી છોકરી। તમારા લોકો જેવી બોડી નહીં ગઈ। હા, એને મેં એવા સંસ્કાર નહીં આપ્યા। મારી રાનીની વાત કરે છે આ છોકરી। એ મારી એક્ટિવા લઈ ગઈ ને તમારી રાનીની પાછળ દોડી અમારે તો હજુ લાઈટો આવી નહીં, કોમે પતાવી દો તો ફટાફટ ને બાપુ અમે તો લેબડાને નેચે ઠંડક કરવા બેઠા। હા, અમારા પ્રવીણાબેન આજે તો દશામાનું વ્રત કર્યું નહીં? હમણાં નહીં ધોઈને આવીએ અમે। નાયા ધો વગરના માણસો હા ગંધા હતા। અને અમારે જો રશ્મિકાબેન આરામ કરો તો ભાઈ, તોય તાપ લાગે લેબડા નેચે। હા લાગે, બહુ તાપ લાગે। તો એડો ભાઈ લાઈટ બાઈટ આવો, પછી નહીં ધોઈને બહાર જઈએ કોમથી અમે। હે તો ભાઈ ચલો, આપણે મસ્ત મગ બાફવા મેલી દીધા છે। અમારા મગ અને અમારા હર્ષિલ માટે બાજુમાં રશ્મિકાબેન રીંગણા બટેકાનું શાક બનાવે છે। અને મારી રાની જો મસ્ત સૂતી છે, એને કોઈ સૂવા નથી દેતું બિચારાને। લાકડી મારીને ભગાડે છે। જે બી લાકડીઓ મારે છે ને આ જાનવરોને, એવાનું તો એ જ હાલત થવાની છે। તો ભાઈ આપણને તો ગમે છે, બહુ ડાઈ છે મારી છોકરીને બેટા। મારો દીકકો છે આ તો ભાઈ, ક્યુટ। ભાઈ આપણે રોટલી થઈ રહી છે, તો ચલો પહેલાં ગરમ મારી રાની બેઠી છે આપી। અને આમ તો જો મેં એને કોરી આપી તો નહીં ખાતી, તો મેં ઘી લગાવ્યું, કદાચ ઘીવાળી ખાય એ બેટા। ઘીવાળી છે, જો ઘીવાળી છે, નહીં ખાતી લા ચલો ગાઈસ, ભાઈ આપણું જમવાનું થઈ ગયું છે। મને લાગે છે ભૂખ, અને આજે બહુ જ ગરમી લાગે છે, કારણ કે પાવર નથી। સવારનો 7 વાગ્યાનો પાવર ગયો છે, પાવર નથી એટલા માટે। તો ફટાફટ જમી લઈએ, જમીન પછી નાહી ધોઈને અમે બહાર જઈએ। હર્ષિલ નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર બેસી ગયા છે।
ઓકે તો ચલો જમી લઈએ પછી મળીએ. ફાઇનલી ભાઈ અમારા ઘરમાં લાઇટ આવી ગઈ છે. બરાબર અત્યારે વાગ્યો 1:30 વાગે લાઇટ આવી. સવારે 7 વાગ્યાની ગઈ હતી. જોર ગરમીમાં રહ્યા છે નહીં હર્ષિલ? આખો દિવસ લાઇટ ના આવે તો તમે શું કરો? હે લે શું કરો? બોટલો ભરો બધી ભરી દો. ના ભાઈ હું લે એમાં કઈ તમારા વાળી ગમણવા નહીં. કેવી વાતો કરો? 100 પીસમાં નહીં ના ભરી દેજો. લો હા ભરી દો હું મૂકી દે. તો હેડો હું ફટાફટ નાહી લો પછી આપણે નીકળીએ વિસનગર. ચલો ભાઈ ગાઈસ આપણે નાહી લઈએ ફટાફટ. તો ભાઈ ફાઇનલી અમે નીકળી ગયા છે વડનગર જવા માટે, કારણ કે અમારે દુકાનમાં લાઇટ ને બાઇટ ને બધું ફિટ કરવાનું છે એટલા માટે. તો ફટાફટ લાઇટ લઈએ, ફોકસ લઈએ, પંખો લગાવીને દુકાન ટકાટક કરીએ ભાઈ. અમે જતા હતા અને અમને આજો કાકા દેખાતા નહીં. ઓમ આવો કાકા, અંધારું લાગે. તો ભાઈ હમણાં મને બૂમ પડી કે અમારે મકાઈ ખાતા જાઓ અને અમારે વિડીયો બનાવતા જાઓ. તો ભાઈ જે બી હોય વડનગર, વિસનગર થી વડનગર જાય ને વડનગર થી વિસનગર જાય હોય મકાઈ ખાતા જતો નહીં કાકા? ગુંજા આગળ મસ્ત મસાલાવાળી મકાઈ ખવડાવતા જો. અમને જબરજસ્તી અમને ઊભા રાખ્યા કે ખાતા જાઓ એમ કરીને. તો ચલો આપણે ખાઈએ પણ તમે લોકો બી આવજો ખાવા. હોવા આપણે તો અહીંયા મકાઈ ખાઈ લીધી. ભાઈ ભાઈઓ છે ચકાચક મકાઈ છે ને? ઓ બરાબર ભાઈ આવજો ખાવા. બધા કાકા ઘરાકી બંધાય એમ કરજો. તો ચલો ભાઈ આપણે ચલો જઈએ ઘરે. મકાઈ ખાઈને આપણે નીકળી ગયા છે ને આપણે અહીંયા છે હાલવા લેવા. તો ચલો આપણે લાઇટિંગ વાઇટિંગ લઈને પછી જઈશું દુકાને ફિટિંગ કરવા માટે. આવતી તો ભાઈ આપણે ઘરે આવી ગયા છે. બધું લાઇટિંગ બાઇટિંગ લઈને હવે હા રાતે જોઈએ ઇલેક્ટ્રિક્સ આવે એટલે ફિટિંગ બિટિંગ કરવા જઈએ. તો અત્યારે ભાઈ અમે બનાવી રહ્યા છે પત્તરવેલ. શું કહેવાય? શું કહેવાય? પાત્રા. અમારી સુરતી ભાષામાં એને પાત્રા કહેવાય. તો પહેલાં તો આપણે એની નસો બસો કાપી નાખીએ. નસો કાઢવી પડશે આ બધી. ચલો ભાઈ પત્તરવેલ બનાવીએ આજે. આપણે બાપા મૂકી દીધા ને હવે આપણે સામે પ્રવીણા બેને ત્યાં આરતી થાય છે, આરતીમાં જઈએ.
અમારા દશામાની આરતી મસ્ત ભજન ભજન ગાઈ લીધા. મારી માની આરતી બી થઈ ગઈ છે મસ્ત. કોઈ કેવું કશું નહીં કેવું. કશું નહીં કેવું. સારું માં આવ્યો ને કશું નહીં કેવું. સારું કરજો દશામાં હવનું. મને પહેલી હાજી કરી દેજો. મને પહેલી હાજી કરી દેજો. તથાસ્તુ. ભાઈ આપણા હસીલે પાત્રા વઘારી પણ દીધા છે તો તમે જોઈ શકો છો. તલ બલ નાખીને થોડા કડક તો કરો યાર. પ્રાચુબેન ને ખાવા છે, બિચારી અપવાસ છે તો રાહ જોઈને બેઠી છે. તો પહેલા તો આપણે એને થોડા આપી આવીએ એટલે બિચારી ખાઈ લે મારી પ્રાચુડી. ચલો બરાબર. ફાઇનલી ભાઈ અમે દુકાને તો આવી ગયા અને દુકાને મસ્ત લાઈટો લાગી ગઈ છે અને હવે પંખા લગાવી રહ્યા છે. પંખા લાગે એટલે ભાઈ પવન ખાઈને ભાઈ ઘેર જઈએ શાંતિ. ફાઇનલી ભાઈ લાઈટ પંખા બધું અમારે દુકાન પર લાગી ગયું છે. અત્યારે ભાઈ કામ કરી રહ્યા છે. પંખો તો જોરદાર ચાલી રહ્યો છે. હેલિકોપ્ટર જાણે. અમારા હે એટલે હું કઈ ગેસ બાળવાના સાહેબને તો. ફાઇનલી તો આપણે ઘરે આવી ગયા છે અને હવે અમે ખાઈશું. વાગ્યા છે અત્યારે 10:30. એટલે અમારું જમવાનું રેડી છે. આજે આપણે બનાવ્યા હતા પાત્રા. હા ભાઈ તમે બનાવ્યા. તો ચલો બહુ ભૂખ લાગી છે, જમી લઈએ. ઓકે.